સુરતમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા વિશેષ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું। મોડિફાઈડ કરાવેલ વ્હાઇટ લાઇટ સામે હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં વાય જંકશન વિસ્તારમાં સુરત આરટીઓ વિભાગ દ્વારા વિશેષ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું। વાહનોમાં ગેરકાયદેસર રીતે મોડિફાઈડ કરાવેલી વ્હાઇટ લાઇટ સામે કડક કાર્યવાહી કરાઈ હતી। સામેથી આવતા વાહન ચાલકોને આંખે ચમક અને જોખમ સર્જાતું હોવાથી કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં 2 વ્હીલર તેમજ 4 વ્હીલર વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી। એલઈડી હાઈ ઇન્ટેન્સિટી તથા નિયમ વિરુદ્ધ લાઇટ લગાવેલા વાહનો રોકી ચેકિંગ કરાયું હતું। નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। કેટલાક વાહનોમાંથી સ્થળ પર જ મોડિફાઈડ વ્હાઇટ લાઇટ દૂર કરવામાં આવી હતી। ટ્રાફિક નિયમોનું પાલન કરવા વાહન ચાલકોને સમજાવાયા હતા। ફેક્ટરી ફિટેડ લાઇટનો જ ઉપયોગ કરવા આરટીઓ દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે, ત્યારે માર્ગ અકસ્માતોને અટકાવવા આરટીઓ વિભાગ દ્વારા સતત કાર્યવાહીનો સંદેશો અપાયો હતો। કયા પ્રકારની આજે ચેકિંગ શરૂ? આજે ખાસ કરીને અમે જે વાહનોમાં અનધિકૃત રીતે એલઈડી લાઇટ લગાવવામાં આવતી હોય છે વાહન ચાલકો દ્વારા, એના વિરુદ્ધ ખાસ કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહ્યા છે। આ વાહનોમાં જે લાઇટ અનધિકૃત રીતે ફેરફાર કરવામાં આવતો હોય છે, એના લીધે રોડ સેફ્ટીને ખૂબ ગંભીર અસર થઈ રહી છે। સામેવાળા વાહનો જે આવતા હોય છે એમની આંખો અંજાઈ જતી હોય છે અને અકસ્માત થવાના પ્રશ્નો બનતા હોય છે, એટલે ખૂબ જ ગંભીર બાબત છે। એટલે એના વિરુદ્ધ અમે આજે કાર્યવાહી કરવા માટે આરટીઓની પૂરી ટીમ આજે અહીંયા ઉપસ્થિત થયા છે। કયા પ્રકારનો દંડ કરવામાં આવે? આમાં મોટર વાહન ધારાની કલમ 182 મુજબ કલમ લગાવવામાં આવે છે અને એમાં 5000થી વધુનો દંડ થઈ શકે છે અને 6 મહિના સુધીની કેદની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।